અહીંયા મિત્રો આ જો આટલું મોટું આ જે છે ત્રિમંદિર જે ટેમ્પલ છે આપણા અડાલજની અંદર, તો એનો અંદરનો રસ્તો છે પાર્કિંગ ને બધું બરોબર. તમે જો આ બાઇક પાર્કિંગ છે, અહીંયા ભોજનશાળા બી છે અને અહીંયા મંદિરના દર્શન કરવા જઈશું. પહેલાં તો આ જો મંદિરના બહારના તમે દર્શન કરો. અને મિત્રો અહીંયા જો હું, કૌશિકભાઈ, કરણભાઈ અને એના પછી અમારા જે સાથી આવવાના હતા એ ભાઈ આવી ગયા છે. અહીંયા જો એ મંદિરમાં જઈશું આપણે. ઓ આદિ, અમારા આદિ બરોબર. આ મિત્રો અહીંયાનો મેન ગેટ છે, હાઈવે બાર. અહીંયાનો નજારો જુઓ ખાલી તમે. મિત્રો અહીંયા જુઓ ભોજન અંગેની માહિતી આપી દીધેલી છે. અહીંયા તમારે ચંપલ આપવાના, અહીંયા ટોકન મળી જશે તમને. અને હવે આપણે જઈશું મંદિરના દર્શન કરવા માટે. તો જો મિત્રો તમે વીક ઓફ કે વીકેન્ડના દિવસે તમારા ફેમિલી લઈને કે આવવાના વિચારતા હોય ગાતા મિત્રો સાથે તો આવી જજો. અમારે તો 2 વાગે ઓફિસે જવાનું છે, છતાં અમે તો વહેલા આવી ગયા. આ આદિ, કૌશિકભાઈ, અમે ત્રણે એક જ જગ્યાએ બપોરમાં જ મારા અંડરમાં છે બધા. તો મોજ કરો. શું કહેવું કૌશિકભાઈ, તમારું કંઈ કહેવું આ વસ્તુ ઉપર લાઈફ માટે? મંદિરે આવવું જોઈએ. ત્રિમંદિરે જોવાલાયક સ્થળ છે અને દર્શન કરવાની પણ બહુ મજા આવે. બહુ રમણીય વાતાવરણ છે બરોબર. એક વખત તો મંદિરે આવવું જોઈએ. અને આદિભાઈ તમે કંઈ કહેવા માંગો? અને આ જો હાઈવે છે અહીંયાનો, આ જે કડી કલોલ, આ સાઈડ તમે કડી કલોલ જશો અને આ સાઈડ આપણે અડાલજનો જે અમદાવાદ બી જઈ શકો છો એ રસ્તો છે. અહીંયાનું લોકેશન હું મારે મોકલી આપીશ, તમે મને ઇન્સ્ટાગ્રામ પર મેસેજ કરી દેજો. આ જુઓ ખાલી નજારો એનો. હકીકત અહીંયા પહેલી વાર જ આવેલો છું હું, પણ અદ્ભુત એવા દર્શન થયા. અરે રે રે રે, શું નજારો છે અહીંયા. મિત્રો અહીંયા તમે જો શાંતિથી ત્યાં હું દર્શન કરી લો તમે. અહીંયા જો બધી જ સુવિધા છે, મતલબ અહીંયા કોઈને કોઈ તકલીફ હોય તો તમે લિફ્ટમાં બી આવી શકે છે ઉપર. અહીંયા જુઓ તમે. અંબા માતાજી. મિત્રો અહીંયા જો મંદિરની માહિતી આપી છે. અહીંયા બુક્સ છે, અહીંયા તમારે ખરીદવી હોય તો. તમે આ નજારો જુઓ. અહીંયા સાંઈ બાબાનું મંદિર છે. અહીંયા નજીકના છે रायपुर, ये गांधीनगर रायपुर है ना, वहीं पे. हाँ
અમદાવાદ હા અમદાવાદ नहीं मैंने अहमदाबाद अच्छी अभी अहमदाबाद में है और नरेंद्र मोदी का स्वागत करते हैं आज में बड़ा प्रोग्राम है હમ तो हिंदी बोलूँ હા ચલો બધું ભારતમાં અહીંયા જુઓ એ દાદા ભગવાન છે તેમને જે ઘણા સૂત્રો આપેલા છે અને આ જો સૂત્રો તમે અહંકાર શૂન્ય હો વહી આધ્યાત્મ હે મતલબ બહુ જ સારી નોલેજફુલ વાતો થઈ રહી છે. ભગવાનનું મંદિર છે પાછળ એ છે મેદાન છે. પદ્માવતી દેવી એ જે દાદા ભગવાન છે એમનું દાદા ભગવાન કોણ છે એમના વિશે અહીંયા જાણકારી આપી છે. આ ફોટો હું મારા જે ઇન્સ્ટાગ્રામ પર છે એના ઉપર હું મૂકી દઈશ તે વાંચી લેજો. ઘુમરિયલ દુનિયા વિથ એના બાળકો માટે રાખવા માટે બી અંદર આખો વિડીયો છે અહીંયા જુઓ. ફરવા અહીંયા 10 મિનિટનો શો છે. અહીંયા જુઓ તમને સંપૂર્ણ જાણકારી આપી છે માતાનું સંસ્કાર સિંચન. આ બધા હું ફોટા મારા ઇન્સ્ટાગ્રામ પર મૂકી દઈશ, તમે આવીને ત્યાં જોઈ શકો છો. નાની ઉંમરે પણ સચોટ સમજણ મેચ્યોરિટીની વાત કરી છે અહીંયા. અહીંયા જુઓ લઘુત્તમ શીખતા જળવ્યા. મહાદેવનું મંદિર છે જો કચ્છ દેવતા નંદી મહારાજ, ત્યારબાદ મહાકાલ શિવ શંભુ, નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ શિવ શંભુ. પદ્મનામ પ્રભુની મંદિર અહીંયા છે. અહીંયા મિત્રો જુઓ, આ તમે દૂર દૂર તમે આ જુઓ હાઈવે છે અહીંયા, આગળ બી મંદિર છે અને ત્યાં પણ હનુમાન દાદા મંદિર છે, ત્યાં તમે જુઓ છો ત્યાં. અને આ જુઓ તમે અહીંયા આપણા ત્રિમંદિરનો અહીંયા દર્શન પૂરો થયા. હવે અહીંયાથી પ્રસાદી લેવા જઈશું આપણે. તો તમને જો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો. હજુ તો આગળ થોડોક વિડીયો બનશે જ. બાકી આ મંદિર અદ્ભુત હકીકતની અંદર, આ મંદિરની અંદર તમને શાંતિથી દર્શન કરવા મળશે. કોઈ જાતની કોઈ રોકટોક નહીં. તમે અંદર જઈને શાંતિથી ફોટોગ્રાફી પણ કરી શકો છો. અને આ જુઓ તમે, તમને આખો તમને 3 જે શિખર છે તમને બતાવવાનો છું. હું પોતે અહીંયા પહેલી વાર આવ્યો છું અને કૌશિકભાઈ જે હતા અહીંયા આવેલા જ છે અને એ જાણકાર હતા, તેથી અહીંયા દર્શન કરવાની ઘણી મજા આવી ગઈ. અને તમે આ જુઓ આખો નજારો, બહારથી એટલું ભવ્ય મંદિર છે અને હકીકતની અંદર એટલું મોટું ભવ્ય મંદિર છે. અહીંયા મહાદેવનું મંદિર તથા એક જૈન ભગવાનનું મંદિર છે, ત્યારબાદ સાઈ બાબાનું મંદિર છે. અને અહીંયા તમને કોઈ મતલબ ધર્મની કોઈ એ નથી. અહીંયા સુકૂન છે, શાંતિ છે અને હકીકતની અંદર મજા છે. તો મિત્રો, જો તમે તમારા ફેમિલી લઈને આવવા માંગતા હોય તો જરૂર આવજો, ઘણું મજા આવશે. અમે તો સ્પેશિયલ મતલબ મારી ઈચ્છાથી દર્શન કરવાની અને આવેલા. મને નથી ખબર કે આટલી બધી મજા આવશે, પણ હકીકતની અંદર દિલ ખુશ થઈ ગયું. અને હવે અમે પાછા અમારે તો ઓફિસે જવાનું છે, પણ જો તમે વીક ઓફ હોય એવા દિવસે તમે આવો તો તમારો ટાઈમ ઘણો સારો જશે. અહીંયા મિત્રો નજારો જુઓ તમે. અને અહીંયાથી હવે અમે નીચે ઉતરીને
અમે લાસ્ટ ટાઈમ ગયા આપણે જ્યારે કઠવાડા તમે વિડીયો જોયો હોય તો અમે લાસ્ટ ટાઈમ કઠવાડા ગયા હતા ત્યારે આવ્યું મતલબ મજા આવી હતી. અને મિત્રો અહીંયા જુઓ પાછળની સાઈડ જે પાર્કિંગ છે, ત્યારબાદ અહીંયા સાઈડ વોશરૂમ છે. તમે ફ્રેશ થવા હોય તો અહીંયા જુઓ તમે લેડીઝ એન્ડ જેન્ટ્સ બંને અહીંયા છે. અને આ સાઈડ પાર્કિંગ છે, પાર્કિંગમાં બાઇક મૂકીને આવવું હોય તો બરાબર કમ્પ્લીટ. અને અહીંયા જો ATM બી છે યુનિયન બેંકનું, એ પણ તમને બતાવી દઉં. અને બાઇકો પાર્કિંગ કરીને પછી ભોજન શાળા અમે જઈએ છીએ. અત્યારે દર્શન તો કરી લીધા અને જો અહીંયા આ તમને બતાવવા માટે સ્પેશિયલ જો યુનિયન બેંકનું ATM બી છે. એ જો મિત્રો મેં ચાલતા ચાલતા જઈ રહ્યા છે. કેટલું મતલબ તમે જુઓ હા પ્રસાદીગર ભોજનશાળા તરફ જઈ રહ્યા છે. અને અહીંયાનું તમે એક નેચરલ એકદમ મતલબ શું કહેવું, મતલબ કંઈ શબ્દો નથી બોલવા માટે એવા તો કે આને હું અહીંથી તમને વખાણ કરું બરાબર. અહીંયા ત્રિમંદિર પાર્કિંગ ભોજનશાળા અને પેલી સાઈડ હનુમાન દાદાનું પણ મંદિર છે. જો ટાઈમ મળ્યો તો આજે તેનું પણ દર્શન કરાવી લઈશ. આ પાછળનો ભાગ છે અહીંયા જો બરાબર. અને સિમંદર સિટી અહીંયા આખું મેદાન છે. જો તે તમને જે સામે જે ઇમારત જોઈ રહ્યા છો તમે, એ મંદિર છે હનુમાન દાદાનું ભવ્ય મંદિર. હું આ રસ્તા ઉપર હું લગભગ ઘણી વાર નીકળ્યો, પણ આજ પહેલી વાર અહીં દર્શન કરવા આવ્યો. એ ઘણા ટાઈમથી ભાઈબંધો જો વાત ચાલી રહી હતી કે ભાઈ જઈએ પણ આ કાલે જ એકદમ અમે બેઠા બેઠા વાતો કરતા હતા ઓફિસે. કાલ સવારે જઈશું અને સવાર પડી નથી અમે આવી ગયા નથી બરાબર. કૌશિકભાઈ આવ્યા ફોટલેકર અને પછી કૌશિકભાઈ આવ્યા તો મેં પેલા રામદેવપીર મંદિરે દર્શન કર્યા. એના પછી ચેરમાં થઈ ગયા, શનિદેવ મહારાજે ગયા, પછી જગન્નાથ મહારાજે ત્યાં મંદિરે દર્શન કર્યા. તે એરિયા પોતે ભણેલા હતા 3 મહિના, તો એમને એકનું પણ નોલેજ હતું ત્યાંનું જગ્યાનું. તો ઘણો મસ્ત દર્શન થઈ ગયા. અને એના વિડીયો પણ યુટ્યુબ પર મૂકેલા છે, તો જોઈ લેજો તમે બરાબર. ભૂલમાં ના પડે ને પછી કહેતા નહીં કે ભાઈ તમે કીધું નહીં બરાબર. અને અડાલજની અંદર તમે આવો તો ફેમિલી લઈને આવજો. બહુ જ મસ્ત સરસ જગ્યા છે અહીંયા દર્શન કરવાની, મોજ પડી જશે. તો આ ફેમિલી પણ ખુશ થઈ જશે બરાબર. એ સુકૂન છે મતલબ રમણીય એકદમ અદ્ભુત વાતાવરણ. મારી ભાષામાં કહું તો મજબૂત બરાબર. અચ્છા બોલે તો મજબૂત અને રમણીય બોલે તો બી મજબૂત. ઓલ ઇન વન મજબૂત. અહીંયા જો અતિથિ ગૃહ નિરાંત ભોજનશાળા. ટિકિટ લીધી 70 રૂપિયાની. કૌશિકભાઈ અમે 5 જણાએ લીધી 350 રૂપિયા થાય બરાબર છે. અને હવે જઈશું અમે લેવા માટે. અહીંયા પ્રવેશ ડાઇનિંગ હોલ છે. અહીંયા તમને તૈયાર કરેલી ડીશ મળશે. મિત્ર એક ચમચા મૂકજો, ખાલી એક આવા મૂકજો. અહીંયા જો આ રીતનું ડીશ તૈયાર જ કરેલી. અને આ રીતનું આટલું મોટું ડાઇનિંગ હોલ છે અહીંયા જમવા માટે. અહીંયા લાઈનમાં તમારે લાગીને જમવાનું લઈ લેવાનું રહેશે. ત્યારબાદ અહીંયા તમે બેસીને શાંતિથી જમી શકો છો. ભોજનની પણ સુવિધા અદ્ભુત છે. મિત્રો અહીંયા જો થાળી કમ્પ્લીટ આવી ગઈ છે આપણી. અથાણું પણ છે અહીંયા. અને અહીંયા જુઓ બસ અહીંયા જુઓ મિત્રો. અને અહીંયા અમે બેસી ગયા છીએ અમારું ભોજન.
કૌશિકભાઈ જુઓ મિત્રો, અહીંયા આપણે આજનો જે ત્રિમંદિરનો અડાલજનો વ્લોગ છે એ સંપૂર્ણ પૂરો થશે. બોલો કૌશિકભાઈ, તમારે કંઈ કહેવું હોય તો? અચૂક આવજો અહીં ગાડી મુલાકાત લેજો. બહુ બરોબર. રમણીય વાતાવરણ છે, સુંદર વાતાવરણ છે અને અને અદ્ભુત અહીંયાનું અનુભવ થશે તમને. ભોજન કેવું લાગ્યું તમને? સરસ હતું, જમવાની વ્યવસ્થા સરસ. કરણભાઈ તમને કમ્પ્લેટ બોલો તો ખરા કંઈક. આટલું બધું આપણે એન્જોય કર્યું, અમને કંઈક ખબર પડે કે ભાઈ આવું જોઈએ કે ના આવું જોઈએ. મંથનભાઈ તમને? સારી જગ્યા છે, ફરવા લાયક જગ્યા છે. બરોબર. તો મિત્રો, અહીંયા આજે સંપૂર્ણ બ્લોગ પૂરો થશે. લાઇક શેર કોમેન્ટ કરજો. કંઈ તમને ખામી લાગે તો કોમેન્ટ કરજો. બાકી તમને શનિદેવના અને ચેર માતાના જે અહીંયા અડાલજમાં મંદિર આવેલા છે તેના વિડીયો મેં મૂકેલા છે યુટ્યુબ પર, તે જોઈ લેજો. અને બાકીના શોર્ટ્સ પણ જોઈ લેજો. ત્યાં સુધી જય માતાજી, રાધે રાધે.